રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં સીટની બેઠક યોજાઈ હતી, જે બેઠક બાદ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ આગામી એક્શન પ્લાન વિશે માહિતી આપી હતી. તો સુભાષ ત્રિવેદી આ અંગે કહે છે કે રાજકોટ અગ્નિકાંડ મામલે હવે તમામ આઈએએસ આઈપીએસ અધિકારીઓને પૂછપરછ કરવામાં આવશે. તો કલેક્ટર, મનપા કમિશનરોની પણ પૂછપરછ થશે. તો 2021 થી 2024 દરમિયાન સેવા બજાવનાર તમામ પોલીસ કમિશનરોને પણ પૂછપરછ થશે. તો સતત 24 કલાક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ ચોકસાઈથી કાર્યવાહી કરવા માટે માનનીય ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં આવો બનાવ ના બને એની ફૂલપ્રૂફ સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં જવાબદેહી, એકાઉન્ટેબિલિટી કોઈ પણ રીતે આપણે સ્થાપિત કરવાની છે. એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ યોગ્ય રીતે આકલન કરીને સરકારશ્રીને રિપોર્ટ કરવામાં આવશે. આ વિશાળ ફલક પર ફેલાયેલી હકીકત છે. રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા છે, એટલે આમાં તપાસ ઘણી સમય માગી લે એમ છે. આપને એક દાખલો આપું કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મારા ડાયરેક્ટર સાહેબ સાથે છે. 27 હુતાત્માઓના પાર્થિવ શરીરના જે ઓળખ કરવાની હતી ડીએનએ દ્વારા, મને લાગે છે કે દેશમાં આવો બનાવ ક્યારેય અને આટલા વિશાળ પ્રમાણમાં જલ્દીમાં જલ્દી આટલા ઓછા ટાઈમમાં 27 પાર્થિવ શરીરો કોના છે એ શોધી કાઢવાનો બનાવ રાજ્ય સરકાર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહમંત્રીશ્રીની સૂચનાથી કરેલ છે.